સતી ધર્મની ખૂબ ખૂબ આનંદ કરાવ્યો શ્રી વિઠ્ઠલ મહારાજે. પરમ પૂજ્ય આપણા સદગુરુ લાલજી મહારાજની 22મી આ નિર્વાણ તિથિ દિન ઉજવાઈ રહ્યો છે. આજે દરેક ભક્તોના હૃદયની અંદર આનંદ અને ઉત્સાહ રમી રહ્યો છે. અને આગળ આપણા સંતો ખૂબ ખૂબ વર્ષા વરસાદ ખૂબ અનરાધાર વરસ્યો કે નખતર બીજા વર્ષે ઘણા તોય જે ન થાય, પણ સ્વાતિ વર્ષે એક પળ તો આવા રતન નિપજાવી જાય. સદગુરુ મહારાજનો આ મહિમા છે કે સ્વાતિના મેહુલા એવા વરસાવ્યા કે આવા રત્નો આપણને મળ્યા. આજે સન્નું 97 વર્ષની ઉંમર થઈ પરમ પૂજ્ય આપણા માતાજી પુરીબા એ પણ હજી આપણા સન્મુખ બેઠા. આથી આપણા ધનભાગ કેવા હોય છે. અને આ સગાપરા નિવાસી જે વલ્લભભાઈ ધરમસિંહભાઈ ખોટ તથા તેમના દીકરાઓ અરવિંદભાઈ, દિનેશભાઈ તથા જાગુબેન તથા વર્ષાબેન તથા તેમનો પરિવાર, આ સર્વે મળી આજ ગુરુ મહારાજને તેડાવ્યા છે. અને આગલા વર્ષે ફિફાદ મેળાવડો હતો ત્યારે જે આપણે રતનબેન કે જેમને અંતરમાં ભાવ હતો કે મારે ગુરુ મહારાજને તેડાવા છે, 13મી નિર્વાણ તિથિનો મહિમા ઉજવ્યો તો આજે 22મી નિર્વાણ તિથિ આજે બીજી વાર એમને લાવો મળ્યો. તો આજે એ પરિવાર પણ ભાગ્યશાળી છે કે એક રતનબેનના એક શબ્દ ઉપર આજે આ ભગીરથ કાર્ય થયું. ખૂબ ખૂબ ધન્યવાદ છે કે એમને ગુરુ મહારાજની ખૂબ કૃપા છે. કારણ કે દેહ કોઈના રહ્યા નથી, રહેવાના નથી, પણ જે રતનબેન છે એ તો અજર અમર ને અવિનાશી છે. આજે એને પ્રગટ કરી બતાવ્યો કે દેહ હોય કે ન હોય પણ આ મહિમા ક્યારેય ઊભો રહેતો નથી. કારણ કે આ સદગુરુ આપણા લાલજી મહારાજની પરમ કૃપા છે. અને એ કૃપાથી આજે મળે છે, બધી વસ્તુ મળે છે. આ જગતની અંદર બધું મળે છે. સંતો કહે છે કે શું કરો ગુરુદેવન કો ભેટ, ન વસ્તુ દિશે તીન લોક में, બ્રહ્માનંદ સમાન ન હોય કદી ધન, માણેક મોતી લાખ કરોડ. આના સમાન બીજું ધન હોય નહીં. આવો અખૂટ ધન સત્સંગ રૂપી સત્ય એનો સંગ કરાવ્યો. એટલે પ્રીતમદાસ કહે છે કે કકા કર સદગુરુનો સંગ, તો હૃદય કમળમાં લાગે રંગ, અંતરમાં અંજવાળા થાય માયા મનથી દૂર પડાય. જેને સદગુરુનો સંગ થયો હોય, પોતાની પાસે ગમે એટલું હોય કે ન હોય, પણ ગુરુ મહારાજનો જેને સંગ નથી છોડ્યો એ પરિવારને ધન્યવાદ છે. આજે ખૂબ આ ઉદ્યોગ, આ કોમ્પ્યુટર યુગ છે, આ ટેકનોલોજીનો જમાનો છે, છતાંય આની અંદર જે આ રસા પૈસા રહેવું ને એ ખરેખર એક ધન્યવાદને પાત્ર છે. તો આવો મહિમા છે. કારણ કે ઇન્દ્ર કુબેર જેવા જેનો પાર નથી પામી શક્યા, 4 વેદ જેના ગુણ ગાય છે, એવો આ મહિમા. એટલે સંતો કહે છે કે જેના જીવનમાં ગુરુ નથી એનું જીવન શરૂ નથી. એટલે દરેકના જીવનમાં સદગુરુની જરૂર છે. એ સદગુરુનો મહિમા છે. અને સદગુરુ જો આપણા જીવનમાં આવી જાય તો જીવન જીવવાની એ ગુરુગમ ચાવી મળી જાય. જીવન કેવી રીતે જીવવું, ખાના પીના ઓર સો જાના, ભજન બિન ન રહે પશુ સમાના. પશુ જેવું જીવન તો આ ચારે ખાણીના જીવો જીવે છે. એટલા માટે આ મનુષ્ય દેહ નથી મળ્યો, પણ સદગુરુ મહારાજે આપણને મનુષ્યનું પદ આપી દીધું. બાકી બધું જગત આપે, પણ મનુષ્યનું પદ એટલે માણસ જે બનાવે છે એ તો સદગુરુના શરણ થકી બનાય છે. એટલે આવો મહિમા છે. પણ આપણે વિચાર કરવા જેવો છે કે સદગુરુના શરણે શા માટે જવું પડે, ગુરુ કરવાનું કારણ શું? કે દરેકના જીવનમાં ગુરુની જરૂર છે. કંઈક કારણ તો હોય છે ને, કારણ વિના કાર્ય બને નહીં. કારણ ઊભું થયું હોય. કેમ કે મોટામાં મોટું દુઃખ, મોટામાં મોટો ભય એક જન્મ મરણનો છે.
અને એ આપણા મનમાં પહેરી ગયું છે. આત્મા હાજર અમરને અવિનાશી છે, જન્મ તો મરતો નથી, પણ સદગુરુના શરણે ગયા વગર આ વસ્તુ સમજાતી નથી. જ્યારે એના શરણે જાય ત્યારે એ નક્કી થાય છે. એટલે નિરાંત મહારાજે કીધું કે સદગુરુની જરૂર છે, પણ ગુરુ કેવા હોય કે જે તત્વદર્શી હોય, બ્રહ્મનિષ્ઠ હોય, બ્રહ્મ શ્રોત્રી હોય અને સમર્થ એ તો વેદ સરીખા હોય. એમ આપણને આ સદગુરુ લાલજી મહારાજ સમર્થ મળ્યા છે કે જેમાં કોઈ વાતની ખામી નથી રહેવા દીધી. એટલે નિરાંત મહારાજે કીધું કે આ સંસારમાં ગુરુ વિના કોણ છે? સર્વેને શિર ગુરુ ધારો, દેહના ગુરુ તો સર્વેને જાણવા, પણ મનનો ગુરુ છે ન્યારો. એ મનના ગુરુ વિના ભૂલ નથી ભાંગતી, ભૂલ્યો ભમે જગ સારો. નિરાત ગુરુ મનના મળે તો પલમાં કરે છે ભવ પારો. આ નુગરાને ન જડે હારો, ઉતરવાનો નુગરાને ન જડે હારો. નુગરા કોને કયા છે? કે જેને પોતાના ઘરની ખબર નથી કે આપણે કયા ઘરેથી આવ્યા છે ને ક્યાં ઘરે જવાનું. આ દેહ નહોતો ત્યારે ક્યાં હતા? દેહ પડ્યા પછી ક્યાં જવાના? અને અત્યારે આ દેહમાં આપણે ક્યાં છીએ? ક્યારેય તપાસ કરી? આ કાનમાં, આંખમાં, નાકમાં ક્યાં છીએ? હમણાં મહારાજે સરસ વાત કરી હતી, મારા મુક્તાબેને વાત કરી હતી કે આંખમાં કોણ જોવે છે? આ નાસિકા નિવાસ કોણ? શ્રવણ સુનોત કોણ? આ રોમ રોમ રમે કોણ? ભાન ભૂલ્યા ભમે કોણ? आप ही में कौन है? कहाँ धरती कहाँ से आया? कहे ब्रह्म मुनि हे मनुष्य इतना भेद नो पाया, तो इस दुनिया में क्या जख मारने को आया? આ જગતમાં શા માટે તું આવ્યો છે? જો આટલી ખબર ન હોય તો પણ સદગુરુના શરણે જાય તો ખબર પડી જાય. એટલે સંતો કહે છે કે આ નર્તન છે અતિ દુર્લભ છે. મનુષ્યનો દેહ મળવો એ દુર્લભ છે. આપણા શાસ્ત્રો, આપણા સંતો પોકાર કરી કરીને કહી રહ્યા છે કે મનુષ્યનો દેહ દેવને દુર્લભ એવો એ એમને મળતો નથી, આપણને મળ્યો છે. તો નર્તન દુર્લભ છે, એથી દુર્લભ આત્મા અને અનાત્માનો વિવેક છે. અમારે પૂના મહારાજ સરસ વાત કરે છે કે આત્મા કોણ છે, અનાત્મા કોણ છે, આને જાણવું એનું નામ વિવેક. અને વિવેક વિનાનું જ્ઞાન આંધળું છે. માટે વિવેક જોઈ સઘળા સાધનનું મૂળ વિવેક છે. પણ વિવેક ક્યારે આવે છે? બીનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિન સુલભ ન સોઈ. સદગુરુની કૃપા વિના એ થાય નહીં. જો સત્સંગ આપણા જીવનમાં આવે તો જ વિવેક આવે, નકર વિવેક આવે નહીં. એટલે આ વિવેક, આત્મા અનાત્માનો વિવેક દુર્લભ છે. અને એથી દુર્લભ નિજ સ્વરૂપનું જ્ઞાન છે. એ નિજ સ્વરૂપ કેવું છે? નિજ એટલે પોતે થાય. પોતે કોણ છે? આ પાંચ તત્વના દેહની અંદર આપ કોણ છો? કાઠિયાવાડમાં કુવા ખોદાવ્યા, રેંટ ફરે મારવાર માઈ. અવળ પાણીયારી પાણીડા ભરે અને દોરી કે ગાગર નહીં. તારા તનમાં તપાસ મારા ભાઈ. આ બોલે એ બહાર છે કે કાયાની મય? આ બહાર બોલે છે કે અંદર? ને આપણી બોલતી બંધ થઈ ગઈ. કારણ કે અંદરે નથી ને બહારોય નથી, પણ સભર બરાબર છે. કોઈ જગ્યા ખાલી નથી. કોઈ કે ખાલી જગ્યામાં, કોઈ કે ભરી જગ્યામાં, બધું ગપે ગપ સભર ભર્યો છે. કૃષ્ણ પરમાત્મા સ્વમુખે કહે છે કે હે અર્જુન, 100ની અણી જેટલી જગ્યા મારા વિનાની ખાલી નથી. તો કઈ જગ્યામાં નહીં હોય? કયો આપ ક્યાં નિવાસ કરી રહ્યા છો? આપ કઈ ભૂમિકા ઉપર નિવાસ કરો છો? જો એ સદગુરુના શબ્દની અંદર જો આપણી સુરતા હોય અને લક્ષ્ય હોય તો નક્કી થઈ જાય. કારણ કે જે અગમ છે અને અગોચર છે. આપણી દ્રષ્ટિ જુએ છે, હું જુએ છે, આ બધા ઘાટ જુએ છે. પણ આ જે બોલે છે અઘાટ છે, અને કોઈ ઘાટ નથી, અને રંગ રૂપ કે આકાર નથી. અગોચર દ્રષ્ટિ ગોચર થાય નહીં. પણ સદગુરુ જ્યારે જ્ઞાન દ્રષ્ટિ આપે છે ત્યારે આપણને પ્રત્યક્ષ પ્રગટપણે એ અનુભવાય છે કે આ કયું તત્વ રમી રહ્યું છે. હુંમાં, તુમાં અને સર્વેમાં જે વ્યાપક રમી રહ્યું એ પરમ તત્વ કયું છે? આ નિજ સ્વરૂપનું જ્ઞાન આપણા ગુરુ મહારાજે આપ્યું ત્યારે આપણને નક્કી થયું. અને એ નક્કીપણું થાય ત્યારે કીધું નિરાંત મહારાજે કે અરૂપ સતા રૂપ અનુપમ દર્શી હોય તે દેખે,
પાસે છે પણ પીસી શકે નહીં એવા અગમ છે અલેખે સુગમ સુગમ શામળીઓ વાલો જે શિર સદગુરુ હોય તેને દૂરમતી કો દેખત નહીં કઈ બતલાવું કે અરૂપ શાસ્ત્રમાં કીધું જેને રંગરૂપ કે આકાર નથી. મીરાબાઈ કે આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં માટે આ સંતોએ પ્રમાણ આપ્યા છે કે આત્મા ઓળખાય છે પણ આત્મજ્ઞાની હોય એ આત્માનું દર્શન કરાવે બીજાથી થાય નહીં. જેને તત્વદર્શી કયા એ તત્વનું દર્શન તત્વદર્શી મળે તો થાય. એટલે અરૂપ સતા રૂપ અનુપમ પાછું આ બધા રૂપ કોના છે? હસ્તી ભાતી અને પ્રિય. હસ્તી એટલે હોવાપણું જે તત્વ છે એનું હોવાપણું. ભાતી એટલે જે આ ભાસી રહ્યું છે. પ્રિય એટલે જે આપણને એકાબીજાથી પ્રેમ છે એ આ દેહનો નથી, આત્માથી જ આત્મા સંતુષ્ટ છે. એટલે આત્મા વિના આ ખોળિયાને કોઈ સાહતું નથી. તો આવો મહિમા છે અને આવો મહિમા એ સદગુરુના મુખેથી આપણને મળ્યો છે. એટલે ગુરુ મહિમાની અંદર કીધું કે ગુરુ કહે એમ જે કોઈ કરશે એ તો સહેજે ભવસાગર કરશે. આપણે બધાય ગુરુને માનીએ સારી બાબત છે કે બધાય માનીએ છીએ પણ ગુરુનું માનીએ ને તો બેડો પાર થઈ જાય. આગલા મહાપુરુષોના પુરાવા જુઓ. હરિચંદ્ર એક વચનને ખાતર વેચાઈ ગયા કારણ કે માન્યું તું કોનું? ગુરુ મહારાજનું માન્યું તું. વિશ્વામિત્રનું નહોતું માન્યું પણ વશિષ્ઠ મહારાજનું માન્યું તું અને કાશીના ઘાટે વેચાઈ ગયા હતા. આ મહિમા છે. એટલે સિકંદર બાદશાહ જેવા કહે છે કે હું બે જગ્યાએ સુખ થઈ જાઉં છું, એક મારા ગુરુની આગળ અને એક સંતની આગળ. આપણને ગુરુ મહારાજે આ વિવેક બતાવ્યો છે કે સંતોની સભામાં જાય ત્યારે હું લઈને જવાય? ના કોઈ ધન દોલત કામમાં આવતા વિવેક અને વિચાર જોઈએ. હું જોઈએ? વિવેક અને વિચાર. વિચારમ પરમ જ્ઞાનમ. વિચાર હશે તો આપણને આ જ્ઞાનની પ્રાપ્તિ થાય કે હું કોણ છું અને હરિ કોણ છે. એ ગુરુ મહારાજે આપણને વિચાર આપ્યો છે, બરોબર ને? અને આપણને જ્ઞાન સમજણ આપ્યું છે. વિચાર આપણે લઈને ગયા હતા અને સમજણ કોને આપી? આપણા ગુરુ મહારાજે. એટલે એ સંતોની આગળ જાય ત્યારે આ વસ્તુ લઈને જવાય. કારણ કે આ પદ એ મહાન પદ છે કે ત્યાં બીજી જે વિવેક છે સંતોની પરિભાષા છે, ત્યાં બીજી કોઈ ભાષા કામમાં આવતી નથી. કારણ કે વાણીથી બધી ભાષા બોલાય પણ વાણી જ્યાં નથી, મન વાણી પહોંચે ની અજરા અમર રહેવે એવો દેશ ઈશ્વર તણો સંતો લેજો વિચારી. જ્યાં મન બુદ્ધિને વાણી પહોંચી શકતા નથી. એટલે કીધું વાણી તો પાણી ભરે મજૂર 4 વેદ પપિયલ પહોંચ્યા પાવના જ્યાં સંતોએ પાડ્યા શેદ. આવું જે પરમ પદ છે આ વિશ્વની અંદર એ સ્વયં પોતે છે. આના જેવા બીબા મળે આ દેહના પણ આત્માનું કોઈ બીબું ખરું? એટલે ભવાની દાસ કહે છે કે શબ્દ વિનાની શાન કરી વિના વાણીએ કરી વાત. ભવાની દાસ ગુરુ જોધલ પ્રતાપે આ તો બીબા વિનાની પાડી ભાત. આ બીબા આપણા માતા પિતાના બીબા પ્રમાણે આપણી ભાત દેખાય અણહાર આવે પણ આત્માની કોની અણહાર આવે? કયો એના જેવો બીજો કોઈ ખરો? હે એની તોલે નો આવે 3 લોક મારે. તોલે નો આવે 3 લોક મારે જેની. મારે જેની વિશ્વ વિચિત્ર છે ભાત જેની. વિશ્વ વિચિત્ર છે ભાત મને વાલો વિસાર્યા નવ વિસરે રે જેની.
હે મન વિંધાયો વાલાજીની સાથ મને વાલો વિસાર્યા નવ વિસરે રે મન જો જેની તોલે નો આવે ત્રણ લોકમાં, જેની વિશ્વ વિચિત્ર છે વાત, પણ જ્યાં સુધી આપણું ચિત્ત એ સદગુરુના શબ્દમાં જ્યાં સુધી લાગે નહીં ને, એટલે કીધું ચિત્તમાં ચટકું લાગ્યા વિના કેમ રીજે કીર્તાર, ઈયળની ભમરી બને તો આ નરને કેટલી વાર. એક શબ્દનું ચટકું લાગી જાય ચિતડામાં તો ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. ચિત્ત ચૈતન્ય સ્વરૂપ બની જાય, પણ એમાં ચટકું લાગી જાય એટલે શંકરાચાર્યજી મહારાજ કહે છે, ભલે 4 વેદનો જ્ઞાતા હોય, ભલે ઇન્દ્ર સરીખું રાજ હોય, ભલે ગમે એવી પદવી ધરાવતો હોય, પણ જેનું ચિત્ત સદગુરુના શરણમાં નથી તો તેથી હું થયું. આવો મહિમા છે. એટલે ગુરુ મહારાજે આપણને જે ઉપદેશ આપ્યો છે અને એમાં ભલી ભાતે આપણને પાથ્ય જેમ તેલ નાખે દીકરીને વળાવે ત્યારે એમ પાથ્ય આપણને તેલ નાખે એમ સમજણ આપી છે. ગુરુ મહારાજે એક એક વાતનું લક્ષ્ય પકડાયું છે કે અહીંયા ધ્યાન રાખો બેન, અહીંયા ધ્યાન રાખો ભાઈ, અહીંયા ધ્યાન રાખો. આપણી લક્ષ્ય વ્રતિને ત્યાં દોરવણી કરી છે કે અહીંયા ખ્યાલ રાખો. જો આપણે એનો વિચાર કરીએ કે ગુરુ મહારાજે આપણને શું ઉપદેશ આપ્યો છે કે પરણે શબ્દને સુરતા નાર, સ્વયંવર ગુરુજીના દેશમાં જેને મળ્યા હોય લક્ષ્ય લગાર, મરજીવા વિવાહ માણશે. આ વિવાહને કોણ માણે? કે જે મરજીવા હોય, જ્યાં સુધી જીવતો હોય ત્યાં સુધી આ દેહ ભાવ જાતો નથી, પણ દેહ હોવા છતાં જેની દશા વર્તે દેહાતીત, એવા જ્ઞાનીના ચરણમાં વંદન હો ગણી. દેહ હોવા છતાંય સિંદરી હોય કાથાની અને બાળી નાખી, દેખાય ખરી, વળ દેખાય બધું, પણ હાથમાં લ્યો તો કામ આવે નહીં. એમ બળી સિંદરી અગ્નિમાં જઈ ભળે, આકાર દિશે પણ અર્થ નો આવે. અકળ પુરુષા લોકમાં અનુસરે, પણ દુરીજન દેખી અને દુર્ભાવ આવે. સત્પુરુષના દેશને સઠ કેમ ઓળખે, કાગ દ્રષ્ટિ કરી અને કર્મ પાવે. પૂજા ભગત કહે છે કે સત્પુરુષનો દેશ એને સઠ હોય કે જેની લક્ષ્ય વ્રતિયામાં નથી, કેમ ઓળખે? કે આ શબ્દ અને સુરતાનું ગુરુ મહારાજે લગ્ન કરાવ્યું છે. જ્યાં સુધી આપણી સુરતા કુંવારી હોય ત્યાં સુધી ભટક્યા કરે. કારણ કે શબ્દ વિનાની સુરતા આંધળી કહો ક્યાં જઈને ઠેરાય. પાર ન પામે ગુરુ શબ્દનું, 3 લોકમાં ફરી ન થડાય. ગમે ત્યાં જાય, વૈકુંઠમાં જાય, ગમે ત્યાં જાય, સ્વર્ગમાં જાય, ગમે ત્યાં જાય, પણ જાય ક્યાં? કર્મ પૂરું થાય પોતાનું પુણ્ય કર્મ એટલે પાછું મૃત્યુલોકમાં આવે. નરકમાં ભોગવતો હોય, પાપ કર્મ પૂરું થાય એમાં આવે. હવે આપણા માથે કયું કર્મ રહ્યું? આપણે ક્યારે વિચાર કર્યો? કેમ કે જ્ઞાનાગ્નિ સર્વે કર્મ ભસ્માણી. જ્ઞાન યજ્ઞ એવો છે કે જે ગુરુ મહારાજના શરણે હતો અને એમાં આ માનવ બલિ યજ્ઞ થયો, એમાં બધું હોમી દીધું, પછી કર્મ ક્યાં ઊભું રે ખરું? તો આ બારવટિયા જેવા પીર નો થઈ જાય, વાલિયા લૂંટારા જેવા એ વાલ્મીકી ઋષિ નો થાય. આ પુરાવા ખોટા પડે, પણ સદગુરુનો મહિમા છે. એટલે આવો મહિમા એ આપણા શાસ્ત્રની અંદર આપણે વાંચી છીએ. આપણે રામકથા સાંભળી, રામાયણ વાંચી, તો એની અંદર સાર શું છે? એના માટે તો આપણને ગુરુ મહારાજે જુગતી કરી છે કે મારા સદગુરુએ જુગતી કીધી, મને વર રોડાને દીધી. જુઓ, આ જુગતી કરી છે. જેમ જનક મહારાજે સ્વયંવર રસ્યો અને શરત મૂકી, દેશાવરથી રાજાઓ મહારાજાઓને તેડાવ્યા કે જે ધનુષ ઉપાડે ને ધનુષ ભંગ થાય એને આ સીતાજી વરમાળા પહેરાવે. આવું આપણે સાંભળ્યું છે ને. હમણાં અમારા મુક્તાબેને કીધું હતું
કે ઉપદેશ જો યાદીમાં હોય ને તો તમામ શાસ્ત્રો, તમામ વેદો, પુરાણો, ઉપનિષદોનો સાર એમાં આવી જાય. કોઈને પૂછવા જવું પડે નહીં. કારણ કે શબ્દ ભેદ કોઈ વિરલા જાણે 100 લાખન મેં એક. આનો ભેદ કે આ બધાય રાજાઓ આવ્યા, એમાં લંકાગઢથી રાવણ આવ્યો ત્યારે બધાયને એમ થયું કે વાત પતી ગઈ. કેમ કે રાવણ વેદાંતી હતો અને તત્વજ્ઞાની હતો, જેને શિવજીને પ્રસન્ન કર્યા હતા અને તમામ દેવતાઓ એનાથી બીતા હતા. આવું જેને વરદાન મેળવ્યું હતું. એટલે બધાયનો વારો આવ્યો. રાવણ ઊભો થઈ અને જ્યાં ધનુષ ઉપાડ્યો ત્યાં ઉપડ્યું નહીં. બીજી વાર મહેનત કરી તોય ન ઉપડ્યું. કારણ ધનુષ ભંગ ક્યારે થાય કે સદગુરુના શરણે જાય અને આપણે દેહને હોમી દીધો, તન મન ધનની કુરબાની આપી. જો ખરેખર આપણે મનથી આપી દીધું હોય તો આ ધનુષ ભંગ થઈ જાય, પછી દેહ દશા રહેતી નથી. પણ અહંકાર ક્યારે થાય? હું અને મારું. આ જ્યાં સુધી જાય નહીં કે આ દેહ હું છું, દેહ મારો છે, ત્યાં સુધી ધનુષ ભંગ થાય નહીં. કારણ કે રાવણ એટલે અહંકાર હતો અને સંતો હોય નિરંકારી હોય છે, એનામાં કોઈ અહંકાર હોતો નથી. એટલે વશિષ્ઠ મહારાજે ઈશારો કર્યો અને આજ્ઞા કરી રામચંદ્રજી ભગવાનને કે હે રામ ઊભા થાવ. એટલે રામચંદ્રજી ભગવાન ઊભા થયા. પ્રથમ વંદન ગુરુ વશિષ્ઠ કો કીના. જુઓ, ભગવાન જેવા હતા તો પહેલું વંદન ગુરુ મહારાજને કર્યું અને પછી ધનુષને ઉપાડ્યું. એવો કડાકો થયો અને 2 ભાગ થઈ ગયા ધનુષના. ધનુષ ભાગ થયો એટલે સીતાજીએ તરત વરમાળા પહેરાવી અને જય જયકાર થઈ ગયો. સીતાજીએ વરમાળા પહેરાવી દીધી અને આવું થયું. એટલે દશરથ મહારાજે લગ્ન ઘડિયા લીધા અને કંકોત્રી લખી દશરથ મહારાજને કે જાન જોડી અને વહેલાસર પધારો. મારે દીકરીઓ તમને હોંપી દીધી અને એના લગ્ન છે. ગોકુળ ગામમાં સીધા સે નગરિયા. ગોકુળ ગોકુળ ગામમાં સીધા સે નગરિયા. ગોકુળ શબ્દ વરસાતે ત્યાં લગન લેવાયા. શબ્દ સ્વયંવર સદગુરુના દેશમાં રચાયો. સ્વયંવર એ સુરપતિ સુત મિતને બેની રેવરિયા. સુરપતિ સુત મિતને સંબંધ મારા સદગુરુએ કર્યા. સુરતાના સંબંધ મારા સદગુરુએ કર્યા. એ ત્યારે સુરતાના મનડા રે ઠરિયા. આ
સ્વયંવર ક્યાં રચાણો ગુરુ મહારાજના દેશમાં. સ્વયં એટલે પોતે થાય, સ્વયંવર એટલે ઈશ્વર થાય. ઈશ્વર સ્વર એટલે આ બોલે ઈ, જેને નાદ કહેવાય. નાદની સંગાથે નામ રમી રહ્યું છે. આ સુરતા નામને વરી ગઈ. સુરતા પરણે છે નામને, આ દેહને નથી પરણી. પણ આપણે કોને માની બેઠા છીએ? બેનો નામ નથી લેતા. હવે તો આ યુગમાં બધા લે ને નામ ન લેતા, ઈ કહેતા. હું કામ? ઈ એટલે ઈશ્વર. નામ નો લેતા, નામ નો લેવાય. હા, એવું ન કહેવાય. મર્યાદા હોય, એ મર્યાદા હતી. પણ આપણે પતિ નથી માન્યો, દેવ નથી માન્યો, ઈશ્વર નથી માન્યો, ધણી માનીને બેઠા. ભૂલ ન્યા થઈ. એટલે અમારા લાલજી મહારાજ કહેતા, બની ઠનીને પણવા બેઠી, ધ્યાન ન રાખ્યો ખેતરપાળ પૌણી ગયો, પોતે રહી આંટા મારતી. એમાં વાંક કોનો કહેવાય? કયો કોનો વાંક કહેવાય? કોઈનો કહેવાય નહીં. હવનું કામ હવ કરે, બરોબર. આપણને નક્કી કરાવ્યું ને ગુરુ મહારાજે, ભાઈ આનંદ કરો ને કરાવો. એટલે આ સ્વયંવર રચાણો. દશરથ મહારાજ જાન જોડીને આવ્યા અને ચારે બાજુ મંગળ ગવાય છે, મંગળ ગીત ગવાય છે. જે જે કાર વર્તાણો છે. દશરથ મહારાજ આવ્યા, જાનડિયું ગીત ગાય છે. અને આપણે જોઈએ વરાજો આવે, જાન આવે, જાનડિયુંને પાવર હોય. અમારા વરાજા કેવા છે, એટલે ઊંચું રાખવા ગીત ગાતા હોય ને. ભલે એક દુકાન બંધ હોય તો એમ કે અમારો વરાજો રૂપાળો છે, પણ મોળો કે નહીં. એમાં જાનડિયું ગીત ગાય છે કે અમારા વરાજા રામચંદ્ર કેવા છે, કે જેને નેત્ર નહીં કરણ, જેને ભુજા નહીં વરણ, જેને એકે નહીં વરણ. ત્યાં તો સન્નાટો સવાઈ ગયો, માંડવ્યું બંધ થઈ ગઈ ગીત ગાતી. આહા, ગજબ થઈ ગયો. ભારે કરી કે કેમ? આપણા મહારાજા છેતરાઈ ગયા, આપણા મહારાજા છેતરાઈ ગયા. બધા કે કેમ? કે આપણા સીતાજી કેવા છે, અને આ મૃત્યુ કેવો ગોતી લાવ્યા, જેને આંખ નથી, જેને કાન નથી, જેને હાથ નથી, અને આવા વિવાહ ક્યાંથી ગોતી લાવ્યા? આપણા મહારાજા છેતરાઈ ગયા. આવું સાંભળ્યું એટલે લક્ષ્મણજીથી રાવાયું નહીં. લક્ષ્મણ જેનું મન લક્ષ્યમાં હોય, સદગુરુના શબ્દમાં, તો હરિગુરુના સંતના સ્વરૂપમાં એ હોય. એ મન રહેતું નથી. એમ લક્ષ્યવંતી અને લક્ષાર્થી લક્ષ્યવંતીને ઘેર થઈ લીલા લહેર. વાલો મારો મન વસા, એ મનની અંદર ઉતરી જાય પછી મન ક્યાં રહેતા? એની કાળમાં રહેતું નથી. એટલે લક્ષ્મણજી બોલ્યા અને પાવરથી બોલ્યા. પાવર એટલે અભિમાનથી નહીં, પણ સત્યનો પાવર હોય. જેને સત્ય જાણ્યું હોય જીવનમાં, અને સત્ય હું છે એની જેને સમજણ આવી હોય, એ સત્ય સ્વરૂપથી બોલે છે. કે ક્યારના મંડાણા છો? અમારા મહારાજા છેતરાઈ ગયા, અમારા મહારાજા છેતરાઈ ગયા. કોણ છે તમારા મહારાજ? કે અમારા મહારાજ જનક વિદેહી. કે હા, અને કે અમારા સીતાજી આવા રૂપાળા, આવી કન્યા અને આવા મૂર્ત્યા. ને કોણ છે તમારા સીતાજી? કેવી છે કન્યા તમારી? કે અમારા સીતાજી જનક વૈદેહી છે. લક્ષ્મણજી કે તમારા મહારાજ વિદેહી છે, તમારા સીતા એ વિદેહી છે, તો અમારા રામ ક્યાંથી દેહી હોય? હે, સમજણમાં આવ્યું? બીનું પદ પગ વિના હાલે, બીનું પદ પલે સુનઈ બીનું કાના, બીનું કર કર્મ કરે બીધી નાના, આનંદ રહિત સકળ રસ ભોગી, બીના બાની બગતા બળજોગી. જેને કાંઈ નથી, કારણ કે અગમ પંથ એવો, એમાં ભણેલા ભૂલી જાય, ભણેલા ભૂલી જાય, એમાં જ્ઞાનીઓ ગોથા ખાય. આને કાંઈ નથી. હવે આ વસ્તુની શાન કરી છે આપણને ગુરુ મહારાજે, પણ ભાન રહ્યું? એટલે સંતો આપણી ભૂલ ભાંગે છે, ભૂલ કાઢતા નથી. હો મારા પ્રભુ, કોઈ મનમાં ધારણ ન કરતા કે આવડા ને આવડે ને આપણને નથી આવડતું. બધાને આવડે છે. કોકને કકાને 12મો અક્ષર આવડતો હોય, કોકને પહેલો આવડતો હોય. આવડે ખરું ને? બસ જાણો 12મો અક્ષર કહું? ઢગલાન ધ ઈ આવડે તો છે ને? હે,
ભણવા બારખડીની બહાર અક્ષર પછી અક્ષર. હે અર્જુન, અક્ષર દેહ નાશવાળો છે, અક્ષર છે અવિનાશી આત્મા, એ તું પોતે છો, બીજો કોઈ ઢગલાન ઢઈ તમે છો ને કોઈ તમે બીજું કોઈ નથી મારા બાપ, એના એ જ છો. એટલે માથું ન લગાડવું, કારણ કે આ વિદેહી છે. એમ આપણને ગુરુ મહારાજે નક્કી કરાવ્યું કે આ બધું આપી દીધું ગુરુ મહારાજને, બરોબર કે હા, તો આપવા વાળું કોણ? ત્યારે ગુરુ મહારાજે નક્કી કરાવીને કીધું કે બોલો, આને દેહ છે, દેહ ન હોય તો એને આંખ હોય, કાન હોય, હાથ હોય, પગ હોય, ઠૂઠો વગાડે તાલ તંબુરો, માંદો સુળી મલકાય, બેરો બરેડા સાંભળી જાય અને મૂંગો બરેડા પાડે, આવું બધું લખ્યું સંતોએ એમનેમ લખ્યું હોય છે? આ વિદેહી પદની વાત કરી છે. અને આવો આપણને ગુરુ મહારાજે પ્રત્યક્ષ અનુભવ કરાવ્યો છે, પણ આપણે ઉપદેશમાં આવ્યા જ નથી. આપણે ઉપદેશમાં આવ્યા જ નથી, એમાં આવી જવું પડે. જે સરિતા જાય સિંધુમાં મળે એનું નામ નદી મટી જાય, એ પછી સરિતા નો રહે, એના નામ રૂપને આકાર નો રહે, એના કિનારા નો રહે, નદી એવું નામે મટી જાય અને સમુદ્ર સ્વરૂપ બની જાય. એટલે કીધું કે આ રામે અમારા વિદેહી છે, આ દેહ વાળા નથી. આપણે કોને માનવી છે? એટલે આપણા લાલજી મહારાજ ધીણોજ નિવાસીએ કીધું, ગોકુળ મથુરા ઢૂંઢ્યું, કૃષ્ણ મળ્યા નહીં ક્યાંય, રામની અયોધ્યા ગોતી, રામ નો મળે મારા ગુરુજી વિના સંશય, કોણ હરે કહે લાલ, ભ્રાંતિ ભાંગી હવે નો ડરે. આ ભ્રાંતિને ભ્રમણા ભાંગી નાખી, તું જ્યાં જોઈને રામ જ છે. શબ્દે શબ્દે બ્રહ્મ જ્ઞાન, અક્ષરે અક્ષરે આત્મ જ્ઞાન, કોઈ જગ્યા ખાલી નથી. જ્યાં જોવે ત્યાં રામ, રામ ને રામ ને કૃષ્ણ છે, બીજો કોઈ નથી. આવો મહિમા છે. અને આવો જે અવસર છે એ વિવાહનો, જેમ અત્યારે આ સીઝન વિવાહની હાલે છે, એમ આપણને આ મહિમા છે ને, આ વિવાહ સરખો છે. એમાં આ સુરતા અને શબ્દ એનું લગ્ન થયું, પોતાનું સ્વરૂપ નક્કી. એ વિવાહ સરખો અવસર મારે આવ્યો,
ભંગ થાય તો આજે સીતાજી વરમાળા પહેરાવે, પણ આપણે પરણવું જ નથી. કોર્ટ મેરેજ કરવા છે વરમાળા પહેરાવે? બોલો, એ કાગળ ઉપર નથી પરણાતું કે લખાણથી નથી પરણાતું. મારા વાલા, સદગુરુના શરણે જવું પડે અને ત્યાં જઈ અને પરણવું પડે. કારણ કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચાર મંગળ વર્તવા માટે આ મનુષ્યનો દેહ મળ્યો છે. નકરું ખાવું પીવું ઊંઘવું કામ કરવા નથી મળ્યો. મારા પ્રભુ ચેતજો, આ બધું આમનમ રહી જાય. લાખો ગયા ને તું પણ જવાનો, મૂર્ખ મન વિચાર. સાચું કહું છતાં જૂઠું માને તો મુવા કુટુંબને સંભાર. આ મોંઘો મનુષ્ય દેહ ફરી ફરી નહીં મળે વારંવાર, ભાઈ તું ભજી લે કીર્તા. આ બધું હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરવું, નિરાત કહે નિષ્ઠાનું ફળ છે અધર્મથી ઓસરો. બધું કરવાનું, પણ આ બધું કરતા કરતા પરમાત્માનું ભજન ભૂલવાનું નહીં. એટલે આવો મહિમા છે, આવો જે સદગુરુ મહારાજનો ગુણ છે. એટલે કીધું ગુરુ ગુણના સાગર તમને લાખ લાખ વંદન. એ ગુરુ મહારાજના ગુણને કેમ ભૂલી જવાય? કારણ કે એના ગુણ હોય ને, આપણામાં 99 ગુણ હોય તો હાલશે, પણ એક ગુણ હોવો જોઈએ. અને સંતો છે ગુણગ્રાહી છે, 99 ને જાતા કરે પણ ગુણને પકડે. કીડી હાલી જાતી હતી અને રસ્તામાં ભગવાન પ્રસન્ન થયા કે કીડી ઊભી રહે કે કોણ? કે હું ભગવાન પ્રભુ. કે પ્રભુ તમે? કે હા, હું તારી ઉપર પ્રસન્ન થયો છું. અને ત્યારે જ્યારે ઈચ્છા પડે ને ત્યારે સ્વર્ગના દરવાજા ખુલ્લા છે, તું વહી આવજે. કીડી કે પ્રભુ, આ મોટા જોગેશ્વર જેને સપને નથી આવતો, જે કારણ જોગી વન વસ્યા ગયા કાશી ને કેદાર, જે કારણે જપ તપ ને વ્રત બહુ કર્યા તોય સપનામાં નો આવ્યો ભગવાન, અને તમે હામા મળ્યા. આનું કારણ કે કીડી તારામાં એવો સદગુણ છે એટલે હું પ્રસન્ન થયો. કે કયો? કે એક ખાંડનો દાણો મળે તો બધી કીડીઓને ભેળી કરીને ખાય. એકલા ખાય ધન હંગરાય ની, એકલા ખવાય ની માળા છે ડોકમાં ગુરુજીના નામની માળા છે. ડોકમાં આજ બલિહારી આ વલ્લભભાઈના અને રતનબેનના પરિવારને કે મળ્યું છે તો આ બધાને આજે દ્રવ્ય યજ્ઞ, આજ બધાને પ્રસાદ લેવડો હળી મળી. અને આપણા ગુરુ મહારાજનો બોલ છે કે હળી મળીને આનંદ કરજો ને કરાવજો. આજ હળી મળીને આ કાર્ય થઈ રહ્યું. એકલા હાથે થાય નહીં, પણ મારો વાલો 1000 હાથ જ્યારે પ્રગટ કરે ને એ કાર્ય સહેજમાં થઈ જાય. કરધણી ખબર ન પડે તો નિમિત્ત હોય, એને કાંઈ ન કરવું પડે ને સહેજે થઈ જાય. એટલે કીડી તો જંગલમાં ગઈ અને ઝાડ ઉપર સડે ને એથી કૂદકા મારે. એટલે બધાય પ્રાણીઓ ભેગા થયા, આટલો બધો આનંદ શેનો છે? અને આ ધૂબકા મંડી મારવા. એટલે પૂછે છે હાથી આવીને કે કીડીબેન આ શેનો આનંદ છે? કે મને ભગવાન પ્રસન્ન થયા. હું કીધું કે તારે જ્યારે ઈચ્છા થાય ત્યારે સ્વર્ગમાં આવી આવજે, તારા માટે સ્વર્ગના દરવાજા ખુલ્લા છે. કે બેન તું સ્વર્ગમાં વહી જાય? કે મારે ઈચ્છા પડે તો વહી જાય. તો હાથીભાઈ કે મને લેતી જા ને બેન. કે તો બેહી જાવ મારી માથે. હાથી બેહી ગયો કીડી માથે. બેહે ના પાડે તો હું ગુરુ મહારાજે સમજાવ્યું. હાથી મોટો કીડી કોણ નાના મોટું છે? કીડીમાં નાનો લાગે, હાથીમાં મોટો. તું માવત થઈને માથે બેઠો પણ હાંકવા વાળો આવ્યું બેઠું. બેહીદા માથે હાથીભાઈ બેઠા. ત્યાં હાવજ આવ્યો કે કીડી બેન સ્વર્ગમાં? કે હા. તો મારે આવું? કે તમે એની માથે બેહી જાઓ. એ હાવજ એની માથે બેઠો. ત્યાં શાળિયું આવ્યું. એ કે મારે આવું? કે તું બેહીદા માથે. ત્યાં વાંદરું આવ્યું. એ કે મારે આવું? કે તું એની માથે બેહી જા. એક પછી એક લાઈન કરીને કીડીભાઈ ઉપડ્યા. સ્વર્ગના દરવાજે ગયા ને ત્યાં દ્વારપાળે ઉભા રહ્યા. ક્યાંક ઉભા રહ્યો. કોણ છે? કે ભગવાને મને કીધું છે જ્યારે ઈચ્છા પડે ને ત્યારે વહી આવજો. એટલે દ્વારપાળોએ જોયું, ભગવાનનો આદેશ લીધો કે આ કીડીબાઈને આવવા દો. કે આ બીજા બધા તો કે એને પાછા કાઢો. કે કેમ? કે એકબીજાની માથે બેહીને આવે ને એને ન મળે સ્વર્ગ. આ ટેકાની સરકાર નથી, આ સત્તા પોતાની છે. કોકના હાય ન જીવતા. હે? કોકના હાય ન જીવતા. સ્વયં પોતે છે, બીજો કોઈ નથી. કારણ કે એક મોચીદો ગેરંટી આપતો હોય. આમ સંપલ બેવડા વાળી દે. જો બેન તૂટી જાય તો પૈસા ન આપતા. કાપડ વાળો, આપણે વલ્લભભાઈ કાપડ વાળા છે,
કાપડની ગેરંટી આમ ફાટ દઈને કરે, જો ફાટે નહીં, એમ મજબૂત છે. પેલો કુંભાર માટલાની ગેરંટી માથે ઊભો રહી જાય કે જોવો પાકું છે. તો આપણી કાંઈ ગેરંટી નહીં. હે, ગુરુ મહારાજે ગેરંટી આપી છે, પણ આપણામાં જો આવો સદગુણ હશે તો ગુરુ મહારાજ રીજે 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 કોઈ દિવસ આપણી ઉપર કોપાયમાન થાય નહીં. કારણ કે દયા આપણામાં આવી છે કે નહીં એ ક્યારે ખબર પડે. હરિગુરુ સંત જો રૂઠા કરે તો સમજવાનું આપણામાં દયા નથી આવી, અને ત્રુઠા કરે જો આપણા ઉપર કૃપા કરે તો સમજાવવાનું આપણામાં દયા ભરપૂર છે. બરોબર. અવગુણ સર્વે અળગા થયા છે, અવગુણ અવગુણ સર્વે અળગા થયા છે. એ ગુરુજીના ગુણ સાંભળતા મન માન્યું, ગુરુજીને મળતા નિરાત નામ પ્રતાપ ગુરુનો, નિરાત નામ પ્રતાપ એ અનભે થયો પણ તામાં મન માન્યું, ગુરુજીને મળતામાં અનભે થયો પણ પડતામાં મન માન્યું, ગુરુજીને મળતામાં મન માન્યું, ગુરુજીને મળતામાં મન માન્યું, ગુરુજીને મળતામાં.